ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે અને લાખો ભક્તો તેમની રાહ જોઈ રહ્યા છે। જગન્નાથ મંદિરની બહાર અત્યારે અમુક જે ભક્તો છે તે અવનવા પહેરવેશ સાથે દર વખતે આવતા હોય છે, ત્યારે આ વખતે પણ એક અલગ સંદેશ સાથે જે ભક્ત છે તે આવ્યા છે, જેમાં અત્યારે જે વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને હોર્મુઝ જે બંધ કરવામાં આવ્યું છે તેને ભગવાન રથથી ખેંચી રહ્યા હોય તે પ્રકારનું એક સિમ્બોલ દર્શાવતું જે પોસ્ટર છે તે, અને સાથોસાથ ભગવાન જેવા જે પહેરવેશ સાથે આવ્યા છે તેમની સાથે વાત કરીશું। બેન, તમે દર વખતે અવનવા પહેરવેશ સાથે આવો છો, આપનું નામ શું છે, ક્યાંથી આવો છો ને કઈ રીતનો આપનો ઉદ્દેશ છે? મારું નામ મીનાક્ષી રાજપારધી છે। હું આવું છું સેટેલાઇટથી, અને આ વખતે મેં બહેન સુભદ્રાજીનો રૂપ ધારણ કર્યું છે અને બસ સમાજમાં એ જ મેસેજ આપવા માંગુ છું કે સ્ત્રી દરેક ઉંમરે પૂજનીય છે, દરેક રૂપમાં પૂજનીય છે, સ્ત્રીને સન્માન આપો। ખાસ કરીને વાત કરવામાં આવે તો ભગવાન આજે પોતે નીકળી રહ્યા છે, તમે કેટલા વર્ષથી ભગવાનના દર્શને આવો છો? છેલ્લા 26 વર્ષથી હું ભગવાનના દર્શને આવું છું અને હર વખતે અમે લોકો અલગ અલગ રૂપ ધારણ કરીને પછી આવીએ છીએ। કરંટ વિષયને વધારે હાઇલાઇટ કરીએ છીએ અમે। આજે તમે આજે એક પોસ્ટર પણ લાવ્યા છો કે હોર્મુઝ સ્ટેટ જે ભગવાન ખેંચી રહ્યા છે, એને શું કહેશો? બસ એ જ, હવે ભગવાનના ભરોસે જ છીએ આપણે બધા, એ જ મેસેજ આપવા માંગીએ છીએ હવે। આભાર। તો જે પ્રકારે ભક્તે જણાવ્યું કે ભગવાન ઉપર જ હવે બધાનો આધાર છે, અને તે પણ સાચી જ વાત છે, કારણ કે જ્યાં સુધી જગતનો નાથ ન ઈચ્છે ત્યાં સુધી વૃક્ષનું જે પાંદડું છે તે ન હલી શકે। કેમેરા પર્સન ભાવિન વાઘેલા સાથે ભાવેશ રાજપૂત, TV 13 અમદાવાદ।